નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈના ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદી બંને કાંઠે વહેતી થઈ। સિઝનમાં પહેલીવાર નર્મદાજી બંને કાંઠે વહી રહ્યા છે। વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું। તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થઈ। પ્રસિદ્ધ મલ્હાવરાવ ઘાટના 108 પગથિયા પૈકી 60 પગથિયા પાણીમાં જળમગ્ન થયા। ઉપરવાસમાં વ્યાપક વરસાદ વરસતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં છોડાયું છે પાણી। બપોરે 3 વાગે 4.36 લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીના પરિણામે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા જળસ્તર વધ્યા। કાંઠા કિનારાના કરનારી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા। નદી કિનારે અવરજવર નહીં કરવા તંત્રને સૂચના। કાંઠા કિનારાના ગામો માટે જીવાદોરી સમાન નર્મદા નદી ચાંદોદ ખાતે સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થતાં પંથકવાસીઓમાં આનંદ વ્યાપ્યો। નાવિકો, ખેડૂતો, બ્રાહ્મણો, શ્રદ્ધાળુઓ નર્મદાજીના નયનરમ્ય દ્રશ્યો જોઈ આનંદિત થયા। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।